મિત્રો, ગુજરાતના રાજકારણમાં અનેક એવા ચહેરાઓ આવ્યા જેમણે ઇતિહાસ બદલી નાખ્યો। કોઈ બાપા તરીકે ઓળખાયું તો કોઈ રાજકારણના ચાણક્ય। પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતની જનતાના હૃદય પર રાજ્ય કરનારા આ 7 દિગ્ગજ નેતાઓનું મૃત્યુ કેવી રીતે થયું હતું? આ યાદીમાં એવા નેતાઓ પણ છે જેમની હત્યાએ આખા દેશને હચમચાવી દીધો હતો। આજે આપણે જાણીશું આ 7 નેતાઓના જીવનના અંતિમ પડાવની સંપૂર્ણ હકીકત, જે જાણીને તમારા હોશ ઉડી જશે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। વિઠ્ઠલભાઈ રાદડિયા, લોકપ્રિયતાનું શિખર। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ સૌરાષ્ટ્રના સિંહ ગણાતા વિઠ્ઠલભાઈ રાદડિયાની, જેમને એક અવાજે હજારોની મેદની ઉમટી પડતી હતી। વિઠ્ઠલભાઈ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા હતા। અનેક વખત સર્જરી કરાવ્યા છતાં 29 જુલાઈ 2019ના રોજ 61 વર્ષની વયે અમદાવાદની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। એક કદાવર નેતાનો અંત એક બીમારીને કારણે થયો, જેની સહકારી ક્ષેત્રમાં મોટી ખોટ પડી હતી। કેશુભાઈ પટેલ, ગુજરાતના બાપા। મિત્રો, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ માટે 2020નું વર્ષ ઘાતક સાબિત થયું હતું। 92 વર્ષની વયે કેશુભાઈને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે તેઓ કોરોનાને માત આપી ચૂક્યા હતા, પરંતુ 29 ઓક્ટોબર 2020ના રોજ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું। હરેન પંડ્યા, એક રહસ્યમય હત્યા। મિત્રો, હવે જે નામ છે તે સાંભળીને આજે પણ લોકો હેરાન થઈ રહ્યા છે। પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા। 26 માર્ચ 2003ની એ સવાર અમદાવાદનો લો ગાર્ડન પાસે હરેન પંડ્યા પોતાની ગાડીમાં બેઠા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી। આ હાઈ પ્રોફાઇલ કેસ આજે પણ અનેક સવાલો સાથે ઇતિહાસના પાને નોંધાયેલો છે। અહેમદ પટેલ, દિલ્હી સુધી જેની તાક હતી। મિત્રો, કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલ, જેમના વગર દિલ્હીનું રાજકારણ અધૂરું હતું। નવેમ્બર 2020માં કોરોનાએ તેમના પર પકડ જમાવી। સંક્રમણ એટલું બધું વધી ગયું કે શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું। મલ્ટી ઓર્ગન ફેલ્યોરને કારણે 25 નવેમ્બર 2020ના રોજ ગુરુગ્રામમાં તેમનું અવસાન થયું હતું। માધવસિંહ સોલંકી, મિત્રો, 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી બનનાર માધવસિંહ સોલંકી, સાહિત્યના શોખીન એવા આ નેતાનું મૃત્યુ ખૂબ જ શાંતિપૂર્ણ રહ્યું હતું। 9 જાન્યુઆરી 2021ના રોજ ગાંધીનગરના નિવાસસ્થાને વૃદ્ધાવસ્થાને કારણે કુદરતી રીતે ઊંઘમાં જ તેમને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું। અમરસિંહ ચૌધરી અને અભય ભારદ્વાજ, મિત્રો, આ યાદીમાં અમરસિંહ ચૌધરી પણ સામેલ છે, જેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા। 2004માં લીવર અને કિડનીની બીમારીને કારણે તેમનું નિધન થયું હતું। તો બીજી તરફ ભાજપના તરોતાજા નેતા અભય ભારદ્વાજનું વર્ષ 2020માં કોરોના સામેની લાંબી જંગ બાદ ચેન્નઈમાં તેનું મૃત્યુ થયું હતું। મિત્રો, આ હતા એ 7 નેતાઓ જેમણે ગુજરાતને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો। કોઈ બીમારી સામે હાર્યું તો કોઈ કુદરતી રીતે વિદાય પામ્યું, પરંતુ હરેન પંડ્યા જેવા હત્યાના બનાવો આજે પણ આપણને વિચારતા મૂકે છે। તમારા મતે ગુજરાતના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી નેતા કોણ હતા? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો। ધન્યવાદ।